ગોત્રી વિસ્તારમાં ઈએસઆઈ હોસ્પિટલ જવાના માર્ગ પર રસ્તાની વચ્ચે જ ખુલ્લી ગટર છે. ગટરનું ઢાંકણ તૂટી ગયું છે અને જેના કારણે આ ગટર ખુલ્લી છે. અહીંથી અવારનવાર એમ્બ્યુલન્સ પસાર થતી હોય છે. જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદારી કોણ લેશે? તંત્ર સામે વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદરે આકરા પ્રહારો કર્યા છે અને તેમણે સવાલ પૂછ્યા છે કે જ્યારે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષમાં હોય તેમ છતાંય પ્રાથમિક સુવિધા લોકોને કેમ નથી મળી રહી? કારણ કે વારંવાર વડોદરા શહેરમાં રોડ રસ્તાની સમસ્યાને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે. પાણીની સુવિધા, જે પ્રાથમિક સુવિધા છે, તે પણ લોકો કકડાટ કરી રહ્યા છે, તે પણ નથી મળતી લોકોને. અને ખુલ્લી ગટરની, ખુલ્લી વરસાદી કાચની સમસ્યા પણ જાણે સામાન્ય બની ગઈ છે. વારંવાર આ પ્રકારે ખુલ્લી ગટર અને ખુલ્લી વરસાદી કાચના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે, કેટલાક પશુઓએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાંય જાણે તંત્રના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. શાસક પક્ષના નેતાઓને જાણે આ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં કોઈ રસ જ ન હોય તે રીતે જાણે આ તમામ જે સુવિધા લોકોને પૂરી પાડવાની હોય તેને બદલે અસુવિધા જ લોકોને મળી રહી છે. અત્યારની વાત કરીએ તો ઈએસઆઈ હોસ્પિટલ જવાના માર્ગ પર આ રસ્તા પર ખુલ્લી ગટર અને જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ. વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદર કે જેમના દ્વારા તંત્ર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીના શાસન પર આકરા પ્રહારો કર્યા છે અને સાથે જ વહેલામાં વહેલી તકે આ ગટર જે ખુલ્લી છે તેને બંધ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. આ જુઓ તમે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ખૂબે ભરીને વોટો આપ્યા, પણ વોટ આપ્યા પછી વેરાનું વળતર મળવું જોઈએ. આજે સારા રોડ રસ્તા તો નથી આપી શકતા, પણ આજે જુઓ કે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા, આજે તમે જુઓ રસ્તાની હાલત એટલી ખસ્તા છે કે ના પૂછે એની વાત. રોજ લોકોને અકસ્માતથી મોત થઈ રહ્યા છે. એવું કોઈ વોર્ડ બાકી નહીં હોય કે કોઈ રોડ ખોદેલો નહીં હોય. બધા રોડો ખોદી નાખ્યા છે બેફામ, મન ફાવે એ રીતના. અને આ લોકોની મિલીભગત છે અધિકારી અને કોર્પોરેટરને ધારાસભ્યની. જ્યારે એ લોકોની ટર્મ પૂરી થઈ તો ફોટો સેશન કરવા માટે આવી ગયા. પણ આજે હું એવું કહેવા માગું છું કે તમને 5 વર્ષ આપ્યા પછી બી, 30 વર્ષથી તમને શાસન આપ્યા પછી બી આજે રોડ રસ્તા અને ગટરની હાલત એ જ ઇટ છે. તો હું પબ્લિકને બી જણાવવા માગું છું, જનતાને બી આહવાન કરવા માગું છું કે જે તમારો વેરો છે, વેરાનું વળતર ના મળે તો આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાની જરૂર છે. કારણ કે ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી નામ રાખવાની જરૂર છે અમને, એવી સ્પષ્ટ મારી માગણી છે. અને આ જે ગટર ખુલ્લી છે એ તાત્કાલિક ધોરણે થવી જોઈએ. અને બાજુમાં કચરાપેટી, આજે જુઓ સ્વચ્છ ભારતની વાતો થાય છે, સ્વચ્છ વડોદરાની વાત થાય છે, તો આ તમે જોઈ શકો છો કે ગાય કચરો ખાઈ રહી છે. તો આજે લોકોને કેન્સરથી લોકો પીડાઈ રહ્યા છે, એનું કારણ બી સ્પષ્ટ દેખાઈ આવે છે. અને આ તાત્કાલિક ધોરણે આ થવું જોઈએ, નહીં તો આનો જે બી અધિકારી હોય, જે બી કોન્ટ્રાક્ટર, તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ એવી માંગ છે. વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા.